સમાચાર સુરતથી જ્યાં જન્મના દાખલા માટે લોકોની લાંબી કતાર જોવા મળી। જન્મના દાખલાનું સરકારી સોફ્ટવેર બદલાતા લોકોને હાલાકી પડી રહી છે। સરકારનું નવું સોફ્ટવેર આવ્યા છતાં સર્વર ધીમું ચાલી રહ્યું છે। સર્વર ધીમું ચાલતું હોવાથી 2 દિવસથી લોકો લાંબી કતારમાં ઊભા છે જન્મનો દાખલો કઢાવવા માટે। લોકોના ટેક્સથી અધિકારીઓ પગાર લેતા હોય છે, પણ અધિકારીઓ જ લોકોને પરેશાન કરતા હોય છે। તે રીતના દ્રશ્યો છે તે વરાછા ઝોન ખાતેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મરણ અને જન્મ તારીખના જે દાખલા લેવા માટે વહેલી સવારથી લોકો લાંબી લાઈન કરી અને ઊભા રહ્યા છે। અત્યારે ઘડિયાળની વાત કરીએ તો 10:30 થવાનો જે સમય આવ્યો છે, છતાં પણ અધિકારીઓ જે છે તે પોતાની ઓફિસે પહોંચ્યા નથી અને આજે બારી જોઈ શકાય છે તે બંધ હાલતમાં જોવા મળી રહી છે। લોકો છે પોતાના રોજગાર ધંધા બંધ કરી અને આ રીતના ડોક્યુમેન્ટ લઈ અને જે તે મરણ અને જન્મ તારીખના દાખલા માટે લાંબી લાઈનો કરી રહ્યા છે। લોકો પરેશાન થઈ રહ્યા છે। એક વખત બે વખત જ્યારે આવતા હોય છે, નાની મોટી ભૂલ થતી હોય છે અને ત્યારબાદ ફરીથી લોકોએ છે તે અહીંયા ધક્કા ખાવા આવવું પડતું હોય છે। કઈ રીતની પરેશાની અધિકારીઓની મનમાની જોવા મળતી છે? ટાઈમિંગ આપે છે એ ટાઈમિંગ પ્રમાણે આવતો નથી ને 5 વાગે એટલે બંધ જ કરી દે છે। બરાબર છે કે 10:30નો ટાઈમ હોય કે 10 વાગ્યાનો ટાઈમ હોય તો એ લોકો તો એના કામ પ્રમાણે બારી ખોલતા બી નથી અને સાંજે 5 વાગે એટલે કોઈ બી પાછળ કેટલી લાઈન હોય એમ કહી દે છે કે ટાઈમ પૂરો થઈ ગયો છે। કેટલા સમયથી અહીંયા આવો છો તમે? કઈ રીતની મુશ્કેલી? હું 2 દિવસથી આવું છું। આના માટે આ જન્મ તારીખના દાખલા માટે આધાર કાર્ડ કઢાવવું છે કે આખું નામ નહીં આવું એવું કહે છે। શું કહે તે કે નવો દાખલો કઢાવવો પડે એવું કહે છે। નવો દાખલો તો 2 દિવસથી ધક્કા ખાવો છો? શું વ્યવસાય કરો છો? કામ ધંધો છોડીને આવો છો? પશુપાલનનો ધંધો કરું છું। ગાયું ભેંસોને સારો નાખવાનો પણ બાકી છે, એની હિસાબે લાઈનમાં વારામાં ઊભેલો છું। જે રીતે જોઈ શકાય છે કે અહીંયા લોકો છે પરેશાન છે તે થઈ રહ્યા છે। આ જે કાકા છે છેલ્લા 3 વખતથી અહીંયા આવ્યા છે, તેમને 2 વખત દાખલો કઢાવ્યો છે, છતાં પણ તેમની અંદર નામની જે ભૂલ આવી છે તે 3જી વખત અહીંયા આવ્યા છે। કાકા, કઈ રીતની પરેશાની, કેટલી વખત દાખલો કઢાવ્યો? હું 3 વખત આવ્યો। પહેલી વાર આવ્યો એટલે એ લોકોએ લખાણ કરી દીધું અને પછી કે વોટ્સઅપ દ્વારા મોકલી દઈશ। પછી એ લોકોએ વોટ્સઅપ દ્વારા દાખલો તો મોકલી દીધો, પરંતુ અગવાન એમની સરનામ છે તો આગેવાન લખી કાઢ્યું છે। પછી છોકરી મરનાર છોકરીના પપ્પાનું નામ છે સોહિલભાઈ, તો સોહેલભાઈ લખી નાખ્યું છે। તો આવી પરેશાની આજે 3જી વાર હું અહીંયા પહોંચ્યો છું, હજી અહીંયા કંઈ ઠેકાણા છે નહીં। કાકા, તમે 3 વખત અહીંયા પહોંચ્યા હતા, તમે જે ફોર્મ છે તે વ્યવસ્થિત ભર્યું હતું, છતાં પણ ભૂલ? તોય ભૂલ, છતાં ભૂલ છે। જે રીતે જોઈ શકાય છે કે નામની અંદર નાની મોટી ભૂલ થતી હોય છે તો ફરીથી લોકોએ આ લાઇનમાં ઊભું રહેવું પડતું હોય છે। એટલે અધિકારીઓની જે બેદરકારી કહી શકાય, અધિકારીઓની નાની મોટી ભૂલના કારણે લોકોએ હેરાન પરેશાન થવું પડતું હોય છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે મરણ અને જન્મ તારીખના દાખલાની અંદર જે રીતે સુધારો કરવાની જે વાત સામે આવી રહી છે ને તેને કારણે લોકો લાંબી લાઇનમાં ઊભા રહેવું મજબૂર બની રહ્યા છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9।